સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રેનમાં દેશી દારૂની ખેપ મારવાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ઉદયપુરથી અમદાવાદ આવી રહેલી ટ્રેનના એક ડબ્બામાં દેશી દારૂનો મોટો જથ્થો લઈને કેટલાક લોકો આવી રહ્યા છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અસરવર રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને ઉદયપુરથી આવેલી ટ્રેન ચેક કરતા 770 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે સાબરકાંઠાના તલોદ ખાતે રહેતા આકાશ દેવી પૂજક, શહેર કોટડા ખાતે રહેતા શાહરૂખ ગાંચી અને સાજીર અંસારીની ધરપકડ કરી 1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદમાં પશુપાલકોએ પીએસઆઈને લાફો મારીને સીએનસીડીની ટીમ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે, જેમાં ગઈકાલે સીએનસીડીની ટીમ અને પીએસઆઈ સહિતની પોલીસની ટીમ ઢોર પકડવા માટે ઓઢવ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં ઇન્દોર હાઈવે પર જાહેરમાં ઊભેલી એક ગાયને પકડીને ડબ્બામાં પૂરવાની કામગીરી દરમિયાન 4 શખ્સો અહીં આવ્યા હતા અને અપશબ્દો બોલીને હુમલો કર્યો હતો, જેમાં આરોપીઓએ પીએસઆઈને લાફો મારી તેમની વર્દી પણ ફાડી નાખી હતી અને ગાયને છોડાવીને ફરાર થઈ ગયા હતા। ત્યારે ઓઢવ પોલીસે તમામ વિરુદ્ધ હુમલો તેમજ સરકારી કામમાં રૂકાવટ ઊભી કરવાની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાત એટીએસ, એનસીબી અને નેવીની ટીમે પોરબંદરના દરિયામાં મોટું ઓપરેશન પાર પાડી 500 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેમાં પોરબંદરના દરિયામાં એક બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી એનસીબીની ટીમને મળી હતી, જેના આધારે દિલ્હી એનસીબીની ટીમે નેવીનો સંપર્ક કરીને મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મધદરિયા બોટને આંતરીને તપાસ કરતા તેમાંથી 500 કિલો ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોરબંદરના દરિયાકાંઠે લાવ્યા બાદ ડ્રગ્સ અંગેની વિગતો મેળવવામાં આવશે।